હેલો સ્ટુડન્ટ્સ, હું છું સાવલિયા સર અને 11 સાયન્સના આયનીય સંતુલન ચેપ્ટરના જેડબલઈ નીટના આ TTL 5 એટલે કે ટેબલ ટોપ લેક્ચર 5માં આપનું સ્વાગત છે. આ ટોપિકને સમકક્ષ એક ટોપિક આપણે TTL 4ના એન્ડમાં ભણેલા. અહીં ટોપિકનું ટાઇટલ છે બે ભિન્ન બેઝની સાપેક્ષ પ્રબળતા. ત્યાં હતું બે ભિન્ન એસિડની સાપેક્ષ પ્રબળતા. એટલે ટોપિક નવો નથી, ટોપિક એ TTL 4ના લાસ્ટ ટોપિકને સમાન જ છે. અહીં લખ્યું છે સમાન મોલર સાંદ્રતાના બે ભિન્ન નિર્બળ બેઝ અને ત્યાં હતું બે ભિન્ન નિર્બળ એસિડ. તો ત્યાં એસિડ માટે જે કંઈ ભણ્યા છીએ એ જ વસ્તુ અહીં બેઝ માટે છે. તમે TTL 4ને રિપીટ કરી શકો છો. તો બે ભિન્ન બેઝની સાપેક્ષ પ્રબળતા, તો લખ્યું છે કે સમાન મોલર સાંદ્રતાના બે ભિન્ન નિર્બળ બેઝ BOH1 અને BOH2 ના આયનીકરણ અચળાંક અનુક્રમે KB1 અને KB2 હોય તો BOH1 ની પ્રબળતા એટલે કે BOH1 ની બેઝિક પ્રબળતા છેદમાં BOH2 ની બેઝિક પ્રબળતા બરાબર √ KB1 upon KB2. વિદ્યાર્થી મિત્રો, આ જે સૂત્ર છે એવું જ સૂત્ર આપણે એસિડ માટે વિચારીએ તો HA1 ની એસિડિક પ્રબળતા છેદમાં HA2 ની એસિડિક પ્રબળતા બરાબર √ KA1 upon KA2. તેમજ બેઝની પ્રબળતા ચલે છે વિયોજન, ત્યાં આપણે લખ્યું હતું એસિડની પ્રબળતા ચલે છે વિયોજન. એ પ્રમાણે નવું ટાઇટલ છે પોલીપ્રોટિક એસિડ માટે વિયોજન અચળાંક. વિદ્યાર્થી મિત્રો, પોલીપ્રોટિક એસિડ કોને કહેવાય? તો જલીય દ્રાવણમાં બે કે તેથી વધારે H+ આયનો મુક્ત કરે તેવા એસિડને પોલીપ્રોટિક એસિડ કહેવાય. તો અહીં આપણે ઉદાહરણ અથવા તો પોલીપ્રોટિક એસિડ પૈકીના કોઈ એક એસિડને આપણે વિચારી જ લીધો છે. ધારો કે કોઈ ટ્રાયપ્રોટિક એસિડ. ટ્રાયપ્રોટિક એસિડનો અર્થ થાય જલીય દ્રાવણમાં 3 H+ આયનો મુક્ત કરે તેવો એસિડ. અને આપણે એક ઉદાહરણ પણ લીધું છે, દાખલા તરીકે H3PO4. આને ઓર્થોફોસ્ફોરિક એસિડ પણ કહેવાય અથવા ફક્ત ફોસ્ફોરિક એસિડ પણ કહેવાય. તો ધારો કે કોઈ ટ્રાયપ્રોટિક એસિડ એટલે કે જલીય દ્રાવણમાં 3 H+ આયનો મુક્ત કરે તેવા એસિડને ધ્યાનમાં લઈએ. એક ઉદાહરણ પણ આપણે લઈએ તો તેના 3 H+ આયનો તબક્કાવાર વિયોજન પામે છે અથવા તેના 3 H+ આયનોનું તબક્કાવાર વિયોજન થાય છે. તેમજ પ્રત્યેક તબક્કે પ્રતિવર્તી સંતુલન સ્થપાતું હોવાથી આવો એસિડ 3 ભિન્ન વિયોજન અચળાંક અનુક્રમે Ka1, Ka2 અને Ka3 ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, એસિડના વિયોજન અચળાંક માટે આપણે થિયરી ભણી ચૂક્યા છીએ કે એસિડના વિયોજન અચળાંકને Ka કહેવાય અને એસિડ, દ્રાવ્ય જથ્થો અને વિયોજિત આયનો એની વચ્ચે પ્રતિવર્તી સંતુલન સ્થપાય ત્યારે જે સંતુલન અચળાંક આપણને મળે છે એને જ આપણે એસિડનો વિયોજન અચળાંક કહીએ છીએ. તો એ મુજબ અહીં જો 3 H+ આયનો મુક્ત થવાની વાત છે તો 3 H+ આયનો તબક્કાવાર મુક્ત થશે અને પ્રત્યેક તબક્કો પ્રતિવર્તી સંતુલન ધરાવે છે અને તેથી આવા ટ્રાયપ્રોટિક એસિડ માટે 3 વિયોજન અચળાંક અનુક્રમે Ka1, Ka2 અને Ka3 એ અસ્તિત્વમાં હોય છે. આ ઉપરાંત સામાન્ય રીતે Ka1 નું મૂલ્ય સૌથી વધુ હોય છે, Ka2 નું મૂલ્ય એનાથી ઓછું હોય છે અને Ka3 નું મૂલ્ય એનાથી પણ ઓછું હોય છે. તો એનો અર્થ આપણે એમ સમજી શકીએ કે સાપેક્ષમાં પ્રથમ H+ આયન મુક્ત થાય ત્યારે એસિડ સાપેક્ષમાં સૌથી વધુ પ્રબળતા દર્શાવે છે. બીજો H+ આયન મુક્ત થાય ત્યારે સાપેક્ષમાં પ્રબળતા ઓછી પરંતુ ત્રીજા H+ આયનની સાપેક્ષમાં પ્રબળતા વધારે અને એ જ રીતે ત્રીજો H+ આયન મુક્ત થાય ત્યારે એસિડ સૌથી વધુ નિર્બળતા દર્શાવે છે એટલે કે નિર્બળ એસિડ તરીકે વર્તે છે. ઉપરાંત તેના મૂલ્યો એટલે કે Ka1, Ka2 અને Ka3 ના મૂલ્યો 10n થી ઘટતા હોય છે, જ્યાં n બરાબર ચોક્કસ પૂર્ણાંક. હવે એના માટે આપણે એક ઉદાહરણ
લીધું છે, બીજું પણ એક ઉદાહરણ છે. પહેલું ઉદાહરણ છે H3PO4 જે આપણે અહીં લીધું હતું, ટ્રાઇપ્રોટિક એસિડ છે. H3PO4 ફોસ્ફોરિક એસિડ છે. Ka1 એનું મૂલ્ય એટલે કે પહેલો H પ્લસ આયન મુક્ત થાય એ મૂલ્ય 7.5 ગુણ્યા 10 - 3 મોલર છે. બીજો H પ્લસ આયન મુક્ત થાય ત્યારે Ka2 નું મૂલ્ય 6.2 ગુણ્યા 10 - 8 મોલર 10 - 8 છે. અને ત્રીજો Ka3 એટલે કે ત્રીજો H પ્લસ આયન મુક્ત થાય ત્યારે Ka3 નું મૂલ્ય 4.8 ગુણ્યા 10 - 13 છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં 3 H પ્લસ આયન ક્રમશઃ મુક્ત થશે અને પ્રત્યેક તબક્કે પ્રતિવર્તી સંતુલન સ્થપાશે. અને તમે અહીં જોઈ શકો છો કે -3 એનાથી -8 અને એનાથી -13 જઈએ તો અનુક્રમે 5 નો ઘટાડો છે. -3 -5 કરો, ઘટાડો કહેતા માઇનસ કરવું પડશે, એટલે -3 -5 એટલે -8, -8 -5 એટલે -13. એ રીતે અહીં લખ્યું છે એ પ્રમાણે કે તેમજ તેના મૂલ્યો 10 ની n ઘાતાંકથી ઘટતા હોય છે અને n બરાબર ચોક્કસ પૂર્ણાંક એટલે 5 ઘટતા હોય છે. એ સંદર્ભમાં માઇનસ નિશાની આપણે ગાણિતિક રીતે વિચારવી પડે. એવી રીતે બીજું ઉદાહરણ છે H3PO3 ડાયપ્રોટિક છે. હવે અણુસૂત્ર જોતા આપણને બંને અણુસૂત્રમાં 3 હાઇડ્રોજન હાજર દેખાય જ છે, પરંતુ અણુસૂત્રને આધારે જે તે પદાર્થ કેટલા H પ્લસ આયનો મુક્ત કરશે એ અણુસૂત્ર ઉપરથી નક્કી થતું નથી, એના બંધારણ ઉપરથી નક્કી થાય છે. H3PO4 એ ટ્રાયપ્રોટિક છે, જ્યારે H3PO3 એ ડાયપ્રોટિક છે. તો બંધારણને આધારે આપણને એનો ખ્યાલ આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ બંધારણો ખાસ ધ્યાનમાં રાખજો. H બોન્ડ O બોન્ડ P બોન્ડ O બોન્ડ H બોન્ડ O બોન્ડ H અને ડબલ બોન્ડથી ઓક્સિજન. તો H 3 છે, P અને ઓક્સિજન 4 છે. એવી રીતે અહીં જે બંધારણ છે એની અંદર તમે જોઈ શકો છો બંધારણ આવું છે. H બોન્ડ P બોન્ડ O બોન્ડ H ડબલ બોન્ડ O. તો વિદ્યાર્થી મિત્રો, અહીં એક સ્પષ્ટતા હું કરી દઉં છું, કાયમ માટે ધ્યાનમાં રાખજો કે આ પ્રકારના એસિડ જેને ઓક્સો એસિડ કહેવાય, આ ઓક્સો એસિડ જેમ કે આને પણ ફોસ્ફરસનો જ ઓક્સો એસિડ કહેવાય, આ પણ ફોસ્ફરસનો જ ઓક્સો એસિડ છે. પરંતુ ઓક્સો એસિડમાં જે હાઇડ્રોજન ઓક્સિજન સાથે જોડાયેલો હોય એ જ હાઇડ્રોજન H પ્લસ તરીકે વિયોજિત થઈ શકે છે. જે હાઇડ્રોજન ઓક્સિજન સાથે નહીં પરંતુ ડાયરેક્ટ અધાતુ તત્વ કે જેનો ઓક્સો એસિડ હોય એની સાથે જોડાયેલો હોય એ ક્યારેય H પ્લસ તરીકે મુક્ત થઈ શકતો નથી. સો ધેટ કે અહીં આવા OH સમૂહ 2 જ છે, એટલે આ H પ્લસ આયન મુક્ત થશે, આ H પ્લસ આયન મુક્ત થશે, એટલે આને ડાયપ્રોટિક કહેવાશે. પરંતુ H3PO4 એમાં OH સમૂહ 3 છે અને 3 H પ્લસ આયન તરીકે મુક્ત થઈ શકશે, એટલે આપણે એને ટ્રાયપ્રોટિક કહીશું. તો H3PO3 ડાયપ્રોટિક છે, એમાં ફક્ત 2 H પ્લસ આયનો જ મુક્ત થશે અને તેથી પ્રથમ Ka1 એનું મૂલ્ય 1 ગુણ્યા 10 - 2 છે, જ્યારે Ka2 જે બીજો H પ્લસ આયન મુક્ત થાય એને અનુરૂપ વિયોજન અચળાંક એનું મૂલ્ય 2.6 ગુણ્યા 10 - 7 છે. અહીં પણ તમે ડિસ્ટન્સ અથવા ડિફરન્સ એ જોઈ શકો છો, 10 પ્રમાણે ઘટ્યો છે. નેક્સ્ટ ટોપિક છે આઇસોહાઇડ્રિક દ્રાવણો અથવા સમહાઇડ્રિક દ્રાવણો. બે ભિન્ન વિદ્યુત વિભાજ્યોના જલીય દ્રાવણમાં સમાન આયનની સાંદ્રતા પણ સમાન હોય તો તેવા દ્રાવણોને મિશ્ર કરવાથી તેઓના વિયોજન અંશમાં કોઈ ફેરફાર થતો નથી. આવા દ્રાવણોને આઇસોહાઇડ્રિક દ્રાવણો કહે છે. બે ભિન્ન વિદ્યુત વિભાજ્ય, દાખલા તરીકે આપણે HCl અને HNO3 આને વિચારીએ તો HCl માં H પ્લસ અને HNO3 માં H પ્લસ બંને સમાન આયન છે. તો લખ્યું છે બે ભિન્ન વિદ્યુત વિભાજ્યના જલીય દ્રાવણમાં સમાન આયન અને એ જે સમાન આયન છે એની સાંદ્રતા પણ સમાન હોય તો HCl અને HNO3 લખ્યું છે
બે ભિન્ન વિદ્યુત વિભાજ્યના જલીય દ્રાવણમાં સમાન આયનની સાંદ્રતા પણ સમાન હોય તો તેવા દ્રાવણોને મિશ્ર કરવાથી તેઓના વિયોજન અંશમાં કોઈ ફેરફાર થતો નથી. આવા દ્રાવણોને આઇસોહાઇડ્રિક દ્રાવણો કહે છે. ફરીથી આવા દ્રાવણોને આઇસોહાઇડ્રિક દ્રાવણો કહે છે. સામાન્ય રીતે નિયત જથ્થાનો દ્રાવ્ય ધરાવતા દ્રાવણ માટે નિયત જથ્થાનો દ્રાવ્ય, દાખલા તરીકે 1 મોલ દ્રાવ્યને વિચારી લો તો દ્રાવ્યનો જથ્થો નિયત થઈ ગયો. ધરાવતા દ્રાવણ માટે વિયોજન અંશ ચલે છે દ્રાવણનું કદ, એટલે કે આલ્ફા ચલે છે વી. આનો અર્થ એવો થાય કે જેમ દ્રાવણનું કદ વધારીએ એમ વિયોજન અંશ વધે. અર્થ એવો થાય કે જેમ દ્રાવણને મંદ કરતા જઈએ તેમ વિયોજન વધતું જશે. તો વિદ્યાર્થી મિત્રો, આ બાબતને આપણે આયનીય સંતુલનના અગાઉના લેક્ચરમાં પણ સમજાવેલું છે અને એ વસ્તુને ખૂબ અથવા ખાસ ધ્યાનમાં રાખવી જરૂરી છે, કારણ કે એ વારંવાર ક્યાંક ને ક્યાંક ઉપયોગી બનશે. એટલે ફરીથી હું ભારપૂર્વક કહું છું કે સામાન્ય રીતે નિયત જથ્થાનો દ્રાવ્ય ધરાવતા દ્રાવણ માટે, દાખલા તરીકે હું 1 મોલ વિદ્યુત વિભાજ્ય લઉં અને 1 લિટર કદનું દ્રાવણ બનાવું તો વિયોજન એ પ્રમાણે થશે. પણ 1 મોલ જ વિદ્યુત વિભાજ્ય રાખું અને દ્રાવણનું કદ 2 લિટર કરીશ તો વિયોજન વધશે, વિયોજન અંશ વધશે. દ્રાવણનું કદ જેમ જેમ વધારતો જઈશ એમ વિયોજન અંશ વધતો જશે. એટલે અહીં વિયોજન અંશ ચલે છે દ્રાવણનું કદ, એટલે કે આલ્ફા ચલે છે વી. એ સંબંધને આપણે ખાસ ધ્યાનમાં રાખીશું. આલ્ફા ચલે છે વી હોય તો લખ્યું છે કે V1 અને V2 કદ ધરાવતા, V1 અને V2 કદ ધરાવતા તેમજ વિયોજન અંશ અનુક્રમે α1 અને α2 હોય તેવા આઇસોહાઇડ્રિક એસિડ HA1 અને HA2 માટે સાપેક્ષીય રીતે α1 ચલે છે V1 અને α2 ચલે છે V2. આપણને α1 ચલે છે V1 અને α2 ચલે છે V2. આવા બે ભિન્ન એસિડ માટે આપણે આવા સંબંધ મળશે. પછી ગુણોત્તર લઈશું તો આનો જે સપ્રમાણતા અચળાંક હશે એ જ આનો સપ્રમાણતા અચળાંક હશે. એટલે સપ્રમાણતા અચળાંક કેન્સલ થઈ જશે. આપણને સીધું જ આવું પરિણામ મળી જશે. α1 અપોન α2 બરાબર V1 અપોન V2. એટલે કે V1 ને અહીંયા છેદમાં લાવીએ અને α2 ને સામે અંશમાં લઈ જઈએ તો α1 છેદમાં V1 બરાબર α2 અપોન V2. આવું આપણને પરિણામ મળશે. નવું ટાઇટલ છે જુદા જુદા પ્રકારના અલ્પદ્રાવ્ય પદાર્થોના દ્રાવ્યતા ગુણાકાર KSP અને દ્રાવ્યતા S. વિદ્યાર્થી મિત્રો, આ દ્રાવ્યતા S અને દ્રાવ્યતા ગુણાકાર KSP એનો અભ્યાસ તમે NCERT બોર્ડ લેવલે કરેલો જ છે. ખાસ કરીને અલ્પદ્રાવ્ય ક્ષારો ના જલીય દ્રાવણમાં અદ્રાવ્ય સ્થિતિનો અલ્પદ્રાવ્ય પદાર્થ, જેને ઘન કહીએ, અદ્રાવ્ય સ્થિતિનો એટલે ઘન સ્વરૂપે જે દ્રાવણના તળિયે પડી રહ્યો હોય અને દ્રાવણમાં તેના ઘટક આયનો, બે વિરુદ્ધ વીજભારિત આયનો, એની વચ્ચે આ રીતે પ્રતિવર્તી સંતુલન હોય છે. અને આ સંતુલનનો જે સંતુલન અચળાંક છે એને દ્રાવ્યતા ગુણાકાર KSP કહેવાય છે, જેનો ડિટેલમાં અભ્યાસ NCERT બોર્ડના લેક્ચરમાં જ કરેલો છે. દ્રાવ્યતા S, સિમ્બોલ S છે, કેપિટલ S, અને એનો એકમ મોલારિટી કેપિટલ M છે. તો અહીં જુદા જુદા પ્રકારના અલ્પદ્રાવ્ય પદાર્થોના દ્રાવ્યતા ગુણાકાર માટેની વાત કરેલી છે. તો સૌથી પહેલા આપણે 1:1 પ્રકારના પદાર્થ વિશે વિચારીએ છીએ. 1:1 પ્રકારના પદાર્થ છે એને AB પ્રકાર પણ કહી શકાય. દાખલા તરીકે AgCl, BaSO4 કે બંને ઘટક આયનો એક જ ઉત્પન્ન થાય. જેમ કે AgCl છે એમાંથી Ag પ્લસ એક આયન ઉત્પન્ન થશે, Cl માઇનસ એક આયન ઉત્પન્ન થશે. BaSO4 છે તો BaSO4 નું વિયોજન થશે તો Ba પ્લસ 2 એટલે 2 પ્લસ એક આયન ઉત્પન્ન થશે. SO4 2 માઇનસ એક આયન જ ઉત્પન્ન થશે. કહેવાનો અર્થ એટલો છે કે ફક્ત એક આયન જ ઉત્પન્ન થતા હોય, વિરુદ્ધ વીજભારિત એક આયન જ ઉત્પન્ન થતા હોય તો એને 1:1 પ્રકારના પદાર્થ કહેવાશે. અહીં વીજભાર
ને ધ્યાનમાં નથી લેવાનું, આયનોની સંખ્યાને ધ્યાનમાં લેવાની છે. સો ધેટ આપણે આગળ વધીએ. AgCl અલ્પદ્રાવ્ય પદાર્થ ઘન સ્વરૂપે દ્રાવણના તળિયે પડી રહ્યો છે. દ્રાવણ સંતૃપ્ત દ્રાવણ છે અને દ્રાવણમાં Ag+ અને Cl- આયનો વિયોજિત અવસ્થામાં છે. તો અલ્પદ્રાવ્ય પદાર્થ જે અદ્રાવ્ય સ્થિતિમાં તળિયે પડી રહ્યો છે એ અને વિયોજિત આયનો એની વચ્ચે આવું પ્રતિવર્તી સંતુલન સ્થપાયેલું છે. અદ્રાવ્ય સ્થિતિના પદાર્થ માટે દ્રાવ્યતા લાગુ પડતી નથી, પણ જે આયનો વિયોજિત અવસ્થામાં દ્રાવ્ય સ્થિતિમાં છે, ધારો કે દ્રાવ્યતા S મોલર છે, તો દ્રાવ્યતા ગુણાકાર KSP બરાબર દ્રાવ્ય આયનોની સાંદ્રતાનો ગુણાકાર, એટલે Ag+ ની સાંદ્રતા ઇન્ટુ Cl- ની સાંદ્રતા. તો Ag+ ની સાંદ્રતા S મોલર, Cl- ની સાંદ્રતા S મોલર, તો S² મોલર સ્ક્વેર એવું KSP નું મૂલ્ય આપણને મળશે અને એકમ એમ મોલર સ્ક્વેર થશે. હવે જો મારે દ્રાવ્યતા શોધવી હોય, મને AgCl નો KSP આપવામાં આવ્યો હોય અને મારે દ્રાવ્યતા શોધવી હોય, તો AgCl માટે KSP ના મૂલ્યને આ પ્રમાણે દર્શાવી શકાતું હોય તો S² બરાબર KSP થશે. મારે S શોધવું હોય તો KSP નું વર્ગમૂળ લેવું પડશે. એટલે દ્રાવ્યતા S બરાબર વર્ગમૂળમાં KSP આવું મળશે. એ જ પ્રમાણે 1:2 પ્રકારના અલ્પદ્રાવ્ય પદાર્થને વિચારીએ અથવા Ab2 પ્રકારના અલ્પદ્રાવ્ય પદાર્થને વિચારીએ. દાખલા તરીકે PbCl2, CaF2, CuOH ટ્વાઇસ, આ બધા જે પદાર્થો છે એ 1:2 પ્રકારના છે. કારણ કે તમે જોઈ શકો છો PbCl2 તો એમાંથી ધન આયન 1 ઉત્પન્ન થયો પણ ઋણ આયન 2 ઉત્પન્ન થયા, એટલે આ 1:2 પ્રકારના અલ્પદ્રાવ્ય પદાર્થો કહેવાશે. અદ્રાવ્ય સ્થિતિના પદાર્થ માટે દ્રાવ્યતાનો ઉલ્લેખ કરી શકાતો નથી. Pb2+ છે એની દ્રાવ્યતા S મોલર, જ્યારે Cl- 2 આયનો છે તો 2S મોલર એની દ્રાવ્યતા ગણવામાં આવશે. આથી દ્રાવ્યતા ગુણાકાર KSP બરાબર Pb+2 ની સાંદ્રતા ઇન્ટુ Cl- ની સાંદ્રતાનો સ્ક્વેર થશે. અહીં તત્વયુગ્મિતીય ગુણાંક 2 છે જે સ્ક્વેર તરીકે ઘાતમાં આવશે. તો Pb2+ ની સાંદ્રતા S મોલર છે, Cl- ની સાંદ્રતા 2S મોલર છે, એનો સ્ક્વેર કરીશું એટલે 2 નો વર્ગ 4, એટલે 4S નો ઘન મોલર ક્યુબ એવું KSP નું મૂલ્ય મળશે. પરંતુ જો હવે આપણે KSP ના મૂલ્યને આધારે આપણે દ્રાવ્યતા શોધવી હોય તો વિદ્યાર્થી મિત્રો આપણને 4S³ બરાબર KSP છે. તો હવે S³ બરાબર KSP/4 થશે. તો મારે S શોધવો હોય તો KSP/4 એનું ઘનમૂળ લેવું પડે, એટલે દ્રાવ્યતા S બરાબર ઘનમૂળમાં KSP/4 થશે. દ્રાવ્યતાનો એકમ મોલર સાંદ્રતા પ્રમાણે જ મોલર અથવા મોલ પ્રતિ લિટર જ રહેશે. ત્રીજા પ્રકારનો પદાર્થ છે 2:1 પ્રકાર. એને A2B પ્રકાર પણ કહી શકીએ. અહીં ધન આયનો 2 મળશે અને ઋણ આયન 1 મળશે. એના ઉદાહરણો આપણે અહીં લખેલા છે: Ag2CrO4, Ag2SO4, Hg2SO4. આ બધા પદાર્થો જે છે એ બધા પદાર્થો એ પ્રકારના છે. Ag2CrO4 એનું પ્રતિવર્તી આપણે વિયોજન બતાવેલું જ છે. તો 2 Ag+ આયનો ઉત્પન્ન થશે અને 1 CrO4 2- આયન ઉત્પન્ન થશે, એટલે આ 2:1 પ્રકારના પદાર્થમાં આવશે. Ag+ ની સાંદ્રતા અથવા તો Ag+ ની દ્રાવ્યતા એ 2S મોલર ગણાશે અને CrO4 2- ની દ્રાવ્યતા S મોલર ગણાશે. આથી દ્રાવ્યતા ગુણાકાર KSP બરાબર Ag+ ની સાંદ્રતાનો સ્ક્વેર ઇન્ટુ CrO4 2- ની સાંદ્રતા. હવે Ag+ ની સાંદ્રતા 2S મોલર છે, જે દ્રાવ્યતા કહી શકાય એ જ એની સાંદ્રતા થશે. 2S મોલર એનો વર્ગ કૌંસમાં S મોલર, તો 4S³ મોલર ક્યુબ એ KSP નું મૂલ્ય થશે 2:1 2:1 પ્રકારના પદાર્થો માટે. હવે જો એમાં પણ આપણે દ્રાવ્યતા S શોધવી હોય તો અગાઉ જોયું એ પ્રમાણે ઘનમૂળમાં KSP/4 થશે. 2:3 પ્રકારના પદાર્થ અથવા એને A2B3 પ્રકારના પદાર્થ કહેવાય. તો એના ઉદાહરણમાં AS2S3, SB2S3 વગેરેનો સમાવેશ થશે. અહીં પણ સંતૃપ્ત દ્રાવણમાં પ્રતિવર્તી વિયોજન આ પ્રમાણે જ થશે.
જેમાં AS3+ 2 આયનો ઉત્પન્ન થશે અને S2- 3 આયનો, અને તેથી ધન આયન અને ઋણ આયનના આયનોની જે સંખ્યા છે એને અનુરૂપ આ પ્રમાણ 2:3 થશે. દ્રાવ્યતા AS3+ માટે 2s મોલર અને S2- માટે 3s મોલર થશે. આથી દ્રાવ્યતા ગુણાકાર KSP બરાબર AS3+ ની દ્રાવ્યતા અથવા મોલર સાંદ્રતાનો વર્ગ ઇન્ટુ S2- ની દ્રાવ્યતા અથવા મોલર સાંદ્રતાનો ઘન. તો 2s મોલરનો વર્ગ 3s મોલરનો ઘન, 2નો વર્ગ 4 થશે, s સ્ક્વેર અને મોલર સ્ક્વેર, 3નો ઘન 27 થશે, s ઘન m ઘન, m એટલે મોલર ઘન. તો 27 × 4 કરીએ 108, s સ્ક્વેર અને s ક્યુબ એટલે s ની 5 ઘાત અને મોલરની 5 ઘાત. તો KSP નું મૂલ્ય 2:3 પ્રકારના અથવા A2B3 પ્રકારના પદાર્થો માટે KSP ના મૂલ્યનું સ્વરૂપ 108 s⁵ ઇન્ટુ મોલર⁵. હવે જો આપણે KSP એટલે કે 2:3 પ્રકારના પદાર્થો માટે KSP નું મૂલ્ય આપણને આપેલું હોય તો તેની દ્રાવ્યતા S બરાબર પંચમૂળમાં KSP/108 આ સૂત્રથી શોધી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો લેક્ચર ગમ્યો હોય તો લાઇક આપજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ પણ કરજો. અગાઉના લેક્ચરનું રિવિઝન અને પાઠ્યપુસ્તકનું વાંચન કરતા રહેજો. આ લેક્ચર અંગે કોઈ પણ ડિફિકલ્ટી હોય તો મને વોટ્સઅપ કરી શકાય. આભાર. ફરી મળીશું નવા વિડીયો લેક્ચરમાં.